આપનો કોઈ ગુનો નથી અને મને એટલો ખેદ છે કે અત્યારે અમારા હિસાબે આપને ઉગાડ્યો એટલે મેં પૂછ્યું આવતા કે આપની આ ડ્યુટી હોય છે કે એટલે મારે કોઈને પણ તકલીફ નથી, મને દુઃખ છે. આપની જે ઈચ્છા આપ કહો તો અહીંયા હું બેઠો તો બહાર જ્યાં લોબીમાં છું, નહીં તો હું બહાર ગેટની પાસે. અમને એટલી શ્યોરિટી આપે જે સ્થિતિમાં છે એ સ્થિતિને પાછું કરાવી છું. જો આ વાત છે આપ હું વિજય આપને એટલું કહું છું, આપ મને 2 ઓપ્શનમાંથી એક પર ટીક કરી આપો, અહીંયા કે પણ નથી થઈ શકતી. આપ જો હું સમજુ છું આપનું પદ છે, આપ પદની રીતે બોલો છો, આપ બરાબર બોલો છો. હું જે પદ ઉપર છું એ હું બરાબર બોલું છું, આપને ખબર છે બરાબર છે. તમારા મારે રિઝલ્ટ પહેલાં ખાલી તમને 24 કલાક યાદ છે. હું શું કરું, હું બેઠો છું, હું શું કરું છું, હું વેઇટ જ કરું છું. મારે વાહનમાં નથી બેસવું. હું કેટલા ધક્કા ખાઉં, હું વિશ્વાસ રાખું તમારા, હું જઈ શકું એમ નથી. અને આ તમારી જગ્યા છે. હું ફરી કહું, તમે કહો હું બહાર જતો હોઈશ, તમારે બહારથી મને લાવવો પડે એટલે હું પહેલાંથી કહી દઉં છું. હું તો તમે કહો હું નીકળી જાઉં, હું બહાર ગેટની બહાર 1 ફૂટ હું ત્યાં બેસી તમને નહીં નીકળી. તમારી કોઈ પણ અહીંયા ગતિવિધિ મારે કંઈ નોટ, મારે તમને પણ તકલીફ નથી. હું તો એવું પણ ઈચ્છું, તમને અમને ઓળખો છો, અમે કંઈ તોફાન કરી એવા છીએ નહીં. તમે એક જે નાઇટ વોચમેન હોય એના ભરોસે પણ જાઓ, તમે શાંતિથી સૂઈ જાઓ, હું એ ઈચ્છું છું. મારે તમને તકલીફ નથી. આપ બેઠા હોય અમારાથી શું આવી નહીં. જો અમને તો એટલી વેદના છે, આખું ઘર બળી ગયું હોય, પરિવારના ટુકડા થઈ ગયા હોય, એવી જે ગ્રસ્તને વેદના થાય એવી આજે જૈન સમાજની વેદના છે. અમે જઈને શું કરીએ ભાઈ, આ બહુ મિનિમમ છે. બીજી કોમત તો શું થાય, તમે મને જવાબ આપો. જે સહિષ્ણુ નામ શું થાય, અમારા સંસ્કાર આ છે ભાઈ. અમે બેસીએ છીએ એથી વધુ અમે શું કરીએ છીએ. તમે છબી માટે આમ કરો, અમારે તો બધું લૂંટાઈ ગયું ભાઈ અમારું. તમે ક્યાં છબીની વાત કરો. પ્લીઝ જો નાઇટ વોચમેન આપ અહીંયા લોક કરી દો, હવે અમારે કામ નથી. આ વોચમેનને આપની ઈચ્છા, મારે તકલીફ નથી, કોઈને નથી.